ઓલા અમિતાભજીને આવી જવા ગયું. આવી જાઓ અમિતાભ, આવી જાઓ. હા, અમારા ભાવનગરના અમિતાભ છે હો. હા, ઓય આવો, ઓય આવો. હા હા, ધન્યવાદ ધન્યવાદ. દીધા વગર રહે નહીં સાહેબ. વાહ વાહ, ભાઈ અહીંયા મૂળ આ અમારા અમિતાભ છે ને, મૂળ થોડાક દુબળા છે, ઓલા થોડાક જાડા છે. હા, અને ત્રીજી એ વાત કહું કે સાહેબ અમિતાભજીને મળવું હોય તો બોલું થાય ને, પણ એનો એની વેશભૂષામાં આ ફેર્યા કરે ને તો ઓલા એને સામેલી બોલાવે, બોલો. એટલે આ આપણે અમિતાભજીનું ભૂત છે, આ જીવતું. આ વાહ 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 વાહ. નો પ્રોબ્લેમ સાહેબ. પધારો પધારો પધારો. જય સોમનાથ ગોહિલ સાહેબ. વાહ વાહ. અને આને ભર જવાબનીમાં ધોળી મૂછનું ચાલુ કરી દીધું, બોલો. માણસ ધોળા થાય કાળા કરે, પણ જેના પ્રત્યે લાગણી હોય એટલે, અને અવારનવાર ભગવાન સોમનાથના સાનિધ્યમાં પોતે આવે છે. મોડી વાત ઉપર આવું સાહેબ, જેને એના નામના હટાણા હોય. અને ત્રીજી વાત એ છે, આ તો વિષય જ ચાલતો છે, એમાં વાત કરું તમને કે તમે આજના માણસનો વેશ પહેરીને તમે જો આટા મારો તો એ વ્યક્તિને પણ સ્વીકારવા પડે. તો એ જ વસ્તુ તમે અખિલ બ્રહ્માંડના માલિક હારે કરી નાખો સાહેબ. એક ઘટના છે ને, એક નાનો પ્રસંગ લઈ મારે તમને હસાવાય છે. અને આમ કારણ કે અહીંયા વર્ષે 1-2 વાર આવવાનું થાય આ વિસ્તારમાં, અને એમાંય આ તો ભગવાન સોમનાથનો મેળો. શું અગડબમ ગાવું એમ? એ કેટલાનું થાય ખબર છે? એ ક્યાંય ત્યાં તારે સગડોળે સડવા જેવી વાત ના. આમ જો હાંભળ્યા કરાય, ડાયું ન થવાય. હા, શાંતિ જ રખાય અને ડાયું થઈને સંભળાય. અને વારો આવે આવો ના દીકરા ન થવાય. હા, આમાં આમાં શું હોય, અને ક્યારેક ઘરે બોલાવો તો ખબર પડે કેટલાના થાય. અખતરો કરાય, ક્યારેક ઘરે સત્યનારાયણની કથા કરાય. 5 જણાને જમાડતા શીખો. અને શિસ્ત મર્યાદા, ક્યાં બેસવું ક્યાં બોલવું, આ તમને હું પેલા કહી લીધો તા તો હામાં ઝાડ છે, પણ તે મેળામાં છે. અને અમને હકીકત છે સાહેબ, કેટલા માણસો બેઠા એ મહત્વનું નથી, કેવી વ્યક્તિ બેઠી છે એના ઉપર આધાર છે. અહીંયા અમે ફાટે ને ફાટે તમારા વખાણ કરીએ, એટલે એમાં તો કોક હોય, કોક હોય. પણ અમારા મૂળ વિષય ઉપર આવું સાહેબ, તમારે એની માટે કઈ મારે ટાઈમ ન બગાડાય. હા, મૂળ વાત એ છે કે તમે જેનું વાત એ હાલતી હતી, તમે જેનું ભજન કરો એ માણસ એની જેવો મળે થવા. આ બધા અધિકારીઓ બેઠા છો, તમે જુઓ કોલેજમાં એક સાથે જ હોય, પણ જ્યાં વિષય ફરી જાય, જેને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જવું છે એનો શેરો પોલીસ જેવો મળશે થવા, જેને મેડિકલ લાઈનમાં જવું એનો શેરો ડોક્ટર જેવો મળશે થવા, કોઈ જજ થયા હોય તો એનો શેરો એ તમને બેઠા હોય તો એ જજ જ લાગે, કલેક્ટર બેઠા તો કલેક્ટર જ લાગે, એસપી બેઠા તો એસપી જ લાગે. એને યુનિફોર્મની જરૂર નથી રહેતી. પછી શું કામ? તમે જેમાં પ્રવેશ કર્યો છે તમે એની જેવા મળો છો થવા. એમ ભગવાન સોમનાથ જે છે, માં અનસોયાને 2 દીકરા છે. એક દીકરા છે એ ચંદ્ર છે, બીજા દીકરાનું નામ છે ગુરુ દત્તાત્રેય છે, દત્ત ભગવાન. આ 2 દીકરા માં અનસોયાના છે. અને બધી વાત આપને લગભગ બધાને ખબર છે, પણ દક્ષનો શ્રાપ મળે છે ચંદ્રને કે તને ક્ષય થશે. અને એ ચંદ્ર આજ ભૂમિમાં આવીને ભગવાન મહાદેવનું તપ કરે, અને કાર્તિકી પૂર્ણિમાને દિવસે એ ચંદ્રને ભગવાન મહાદેવ પ્રસન્ન થાય. એટલે ચંદ્રને પ્રસન્ન છે. ચંદ્ર નામ સોમ ઉપરલી ભગવાન સોમનાથ. અને 12 જ્યોતિર્લિંગમાં એ પ્રથમ જ્યોતિર્લિંગ આપણને આ સોમનાથ મળ્યું છે. તમારી પૈણ પીડા હોય અને તમે અહીંયા સોમનાથના સાનિધ્યમાં આવી. અને ત્રીજી વાત, સોમનાથ આવીએ ને એટલે આપણે કેટલા તીર્થ થાય? તો ભગવાન
ભાલકેશ્વર ભાલકા તીર્થની યાત્રા થાય, જ્યાં ભગવાન કૃષ્ણ પીપળાના થડે બેઠો છે. એ ત્યાં દર્શન કરીએ ને તો આપણે અભિમાન ઓગળી જાય. અને આયા દેહોત્સર્ગ, ત્યાંથી ભગવાને વિદાય લીધી, એના ચરણ પગલા છે. બાજુમાં જ બલરામજીની ગુફા છે. અહીંયા નીકળો તો આ બધે દર્શન કરવા જેવું. અને થોડાક આ બાજુ આવો એટલે આપણું ત્રિવેણી ઘાટ. ગયાજી જાઓ ને મોક્ષ ન મળે ને, એ અહીંયા જેના પિતૃના ફૂલ નાખે ને સાહેબ, એને ગંગાએ ધક્કો નથી રહેતો, એનું અહીંયા તર્પણ થઈ જતું હોય છે. અને અહીંના આચાર્યો ભૂદેવો બધા જેવા જોઈએ એવી વ્યવસ્થા જે માણસને કરી દે. અને એની જ બાજુમાં એક ઘટતું હતું, અને સોમનાથ ટ્રસ્ટે રામજી મંદિર બનાવ્યું, ભગવાન રામ દરબાર, રામ મંદિર પણ એટલું સુંદર બનાવ્યું. એટલે મેં કીધું એમ કે 85 જેટલા નાના મોટા મંદિરો આ બધે દર્શન કરીને 3 દી રોકાઈ જ્યારે મેળ આવે. એ સોમનાથની ભૂમિમાં જ્યારે મળ્યા છે, જાત્રા ઘણા પ્રકારની થાય, ઘણા ફરવા જાય, હારો ઢેબલા ને થેપલા ને કોણિયા કોણિયા આવતા જાય, એને જાત્રા ન કહેવાય, એને ટૂર કહેવાય, પ્રવાસ. કે અમે પ્રવાસમાં ગયા હતા. પણ એની અંદર પ્રવાસની અંદર તમારે ભક્તિ ભળી જાય તો યાત્રા બની જાય, ભોજનની અંદર ભક્તિ ભળી જાય તો એ પ્રસાદ બની જાય, અને તમારા પરિવારમાં ઘરની અંદર ભક્તિ ભળી જાય તો ઘર મંદિર બની જાય. મારો કહેવાનો અર્થ એ છે, શું કરવું એ આપણી ગણતરી છે. પણ માણસ છે ને પાછું પોતે ક્યાં જાય પોતાને ઘણી વાર ખબર નથી થતી. બોલો, એટલો બધો ટેન્શનમાં આટા મારે છે, લેવા દેવા વગરનો. જાવું હોય માસીને ઘરે, નીકળી જાય મામાને ઘરે. બોલો, પછી ત્યાં આવીને એમ કે લે હું અહીંયા ક્યારે આવ્યો હોઈશ, અહીંયા હું શું કામ આવ્યો, એ તને ખબર, તું શું કામ આવ્યો હોય. એમ અમુક ઉપરથી શું કામ આવ્યા એ ખબર નથી. બોલો લ્યો, કારણ કે મેમરી ઉડી જાય પછી મેળ ન આવે. તમને એક બે વાતો કરું હું તમારે યારે, કે ભગવાન, મેં આપણે ગાયું ને કે ગમે ન્યાલી ગોતી ગોતી હંસલાને આપે મોતી. જો હંસ છે એ મોતી સિવાય ચારો નથી ચરતા, તેને ભગવાન મોતી આપે. બોલો, કીડીને કણ આપે ને હાથીને તો કેટલું બધું આપે. એક મણ લાડવા હોય ને ત્યારે હાથી ધરાય, બરોબર. પણ એ લાડવા રમામાં હાથી ખાતો હોય ને તો હોંઠમાંથી એખાદું ગોર સટકી જાય ને તો કીડીને આખી ના જ જમી જાય. પણ હાથી સટકવા દે તો થાય. અમુક હાથી એવા થયા ને લાડવાનો ગોર હેઠો નથી પડવા દેતા. પણ એ ગમે ત્યાંથી ગોતી ગોતી એ હંસલાને આપે મોતી, કીડીઓને કણકો અને હાથીલાને માણું, હરીની હાટડીએ મારું રોજનું હટાણું. જેના હટાણા રોજના થઈ જાય એને કોઈ દી વાંધો ન આવે. બે માણા ફરવા નીકળ્યા તો સરસ મજાનો આપણા મેળો હોય, ત્યાં તો બધું હોય ને. અમુક દોરડી ઉપર હાલતા હોય, અમુક સગડોળ ફરતા હોય. આ મેં કીધું એમ કે અહીંયા અલગ અલગ જેટલું હોય. તો એક જણો સરસ મજાનું વાંદરું રમાડતો હતો, માકડું લઈને આવેલો. અને વાંદરું એટલું સરસ, એનો જે માલિક હતો ને એમ કે ચલ જમુરિયા દોરી ઉપર ચાલો, તે વાંદરું દોરી ઉપર હાલ્યું જાય. ચલ જમુરિયા ગલોટ ખાઓ એટલે ગલોટ ખાય. ચલ જમુરિયા સાહેબ આવ્યા છે સલામ કરો એટલે વાંદરું સલામ કરે. એટલું સરસ. આ બે જે તાજા તાજા પરણેલા, અને તાજા તાજા નવા નવા પરણેલા હોય ને એટલે તમે જોજો આમાં ઘણા મિત્રો બેઠા છે, એના વાઈફ એટલું કહે ને કે ખરેખર આ વસ્તુ બહુ સરસ છે, એટલે પછી પૂરું થઈ જાય. પણ બેનને વાંદરું ગમી ગયો. કેટલું સરસ વાંદરું છે, કેટલું કીધું કરે છે, કેટલું પઢાવેલું છે. તા તો ઓલો ભાઈ બાજુમાં આવીને કે ખરેખર આપણે લઈ લેવું છે. તક ના, એ તો તમે છો નહીં. પણ તોય ઓલાથી રહેવાનું નહીં હો, એ કે આ લેવું તો છે જ. એટલે ઓલો જે માકડું રમાડતો પછી તો ખેલ પૂરો થયો એટલે કોકે 10 રૂપિયા નાખ્યા, કોકે 50 રૂપિયા નાખ્યા. એ રૂપિયા બધા ભેગા કરીને સુરભાઈ પૈસા ભેગા કરીને આમ ગણતો હતો. અને વાંદરું પાછું આ ખંભા ઉપર બેસી ગયું માથું પકડીને. કોક શાળા કરે થામું ખીજાય. એમાં ઓલા ભાઈ ઓલાને પૂછ્યું કે હે ભાઈ આ તમારું વાંદરું કેટલામાં લીધું તમે? એટલે ઓલે જવાબ ન આપ્યો, પૈસા ગણતો છે હમણાં. બીજી વાર પૂછ્યું, એ ભાઈ તમને કહું આ તમારું વાંદરું કેટલામાં લીધું? ઓલે પાછો જવાબ ન આપ્યો, એને હામું ખાલી જોયું. ત્રીજી વાર કીધું કે એ ભાઈ તમને કહું આ વાંદરું કેટલામાં લીધું? તોય ઓલે જવાબ ન આપ્યો. પછી બેનથી ન રહેવાનું. બેને કીધું, તમને ક્યારના પૂછે છે આ વાંદરું કેટલામાં લીધું? બેરા છો? નથી સાંભળતા?
ત્યારે ઓલે રૂપિયા ગણતા ગણતા એટલું કીધું કે હે બેન, મેં તમને ક્યારેય પૂછ્યું કે તમારું વાંદરું કેટલામાં આવ્યું? ઈ મરચું એની તિકાશ ન મૂકતું હોય, મીઠું એની ખારાશ ન મૂકતું હોય, વાંદરું એનું વાંદરાપણું ન મૂકતું હોય. તકલીફ એ છે માણસ એની માણહાઈ મૂકવા મળ્યો ને એ તકલીફ છે ભલા માણસ. હે અને જેમાં એમાં માણહાઈ આવી જાય. એક જણો ભર બપોરે ફાણસ લઈને નીકળ્યો ભાઈઓ, ભર બપોરે ફાણસ લઈને નીકળ્યો. કોકે કીધું કે આ ધોળો દિવસ છે અને અત્યારે તમે આ દીવો લઈને નીકળ્યા છો, ફાણસ લઈને નીકળ્યા છો. ત્યારે ઓલાએ કીધું કે માણસ ગોતવા નીકળ્યો છું. વસ્તી તો કરોડોની હોય બાપ, એમાં માણસ કેટલા થઈ જાય છે, માણહાઈથી કેટલા જીવી લે છે. આ એના માટેના કાર્યક્રમો છે ને. જો તમારે મકાન સાફ કરવું હોય તો જ તમારે ઝાડુ લેવાની જરૂર છે. કચરા કોઈ દી વેસાતો ન લેવા જાય. કપડાને ઉજળા કરવા હોય તો જ ધોવાનો પ્રોગ્રામ કરાય, મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નથી. એમ માણા થવું હોય ને તો આવા તીર્થમાં આવવાનું હોય સાહેબ. આપણે આ જેટલા આવે કાંઈ ટોટલી વસ્તી નથી આવી, પણ જેને સોમનાથ પ્રત્યે શ્રદ્ધા છે, સોમનાથ પ્રત્યે ભાવ છે અને એક આનંદ કરવો છે. આ આનંદનો મેળો, આ ભાવનો મેળો, અને એટલું કહેવાય ગયો આ શિવ ભક્તિનો પેળો છે. અને એટલે આ સરસ કવિતા એનું છેલ્લી પંક્તિ, ગીત તો મોટું છે, છેલ્લી પંક્તિ લઈને મારે તમને બે ત્રણ જોક્સ કે જે કાંઈ કેવું છે આનંદ કરવા ભેગા થયા છે. કે ધણી મેં તો ધાર્યો નામી ઈ પતિ ગાય સઘળી વ્યારી, એ પિંગળને મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું રે. પિંગળને મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું રે. હરિની હાટડીએ મારે રોજનું હતા. હરિની હાટડીએ મારે રોજનું હટાણું. હરિની હાટડીએ મારે રોજનું હટાણું. પિંગલસિંહ બાપુની આ રચના કે એક હારો મોટી પેઢીનો શેઠિયો જો આપણને મળી જાય તો આપણને ચિંતા નથી રહેતી. તો કલ્પના તો કરો કે જેને મહાદેવ મળી જાય, ભગવાન શિવ મળી જાય. સાહેબ જ્યારથી સમજાણું છે ત્યારથી હું શ્રાવણ મહિનો આખો મહિનો કોઈ દી ક્યાંય પ્રોગ્રામમાં નથી જતો છે. બસ મહાદેવનું રટણ કર્યા કરીએ. અને નવરાત્રિમાં કોઈ દિવસ હું ગરબામાં નથી ગયો.